100 વાર કાશી 1 વાર પ્રાચી। જાણો પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે શું છે નાતો। પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો। કહે છે કે આજ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી। આજ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા। સંતાનો તેમના પિતૃઓની મુક્તિ અર્થે તેમની તૃપ્તિ અર્થે શક્ય એટલા પ્રયાસ કરતા હોય છે। શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમે ઘરમાં રહીને પણ આસ્થા સાથે પિતૃઓ માટે તર્પણ કરો છો તો તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈ જાય છે। અને આ જ તર્પણ વિધિ જો કોઈ તીર્થધામમાં કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થનારું પુણ્ય અનેક ગણું વધી જાય છે। પણ આજે અમારે પિતૃ મોક્ષાર્થે સર્વોત્તમ મનાતી એ ભૂમિની વાત કરવી છે કે જે કાશી કરતાં પણ સવિશેષ મહત્વ ધરાવે છે। આ ભૂમિ એટલે પ્રાચી તીર્થ, જેના વિશે કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી। પ્રાચી તીર્થ ક્ષેત્ર એ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં વિદ્યમાન છે। આ તીર્થક્ષેત્રનો મહિમા જ એ છે કે અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે। ઉત્તરાખંડના માણા ગામ સમીપે સરસ્વતીનું પ્રગટ સ્થાન આવેલું છે, પરંતુ આ સરસ્વતીના નીર થોડા અંતરે વહીને પુનઃ લુપ્ત થઈ જાય છે। કહે છે કે સરસ્વતીના તેજ નીર પુનઃ પ્રાચીમાં પ્રવાહિત થાય છે। અહીં આ પ્રગટ સરસ્વતીના તેમજ મોક્ષ પીપળાના દર્શનનો અદકેરો મહિમા છે। લોકમાન્યતા અનુસાર પ્રાચીનો મોક્ષ પીપળો એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો। કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી। આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા। સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વયં શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીને શ્રીમદ ભાગવતનું જ્ઞાન આ જ પીપળાની નીચે આપ્યું હોવાની માન્યતા પ્રચલિત છે। ભાદરવા માસની અંદર અને પિતૃ મહિનાની અંદર અહીં મોક્ષ પીપળે આવી અને પિતૃને જળ અર્પણ કરવાનું ભૂલતા નહીં। સોમનાથ જવાના રૂટની અંદર જ આ પ્રાચી સ્થળ, પવિત્ર સ્થળ આવેલું છે। એટલે સોમનાથની તમે અવશ્ય મુલાકાત લેતા હોય ત્યારે આ પ્રાચીની તમારે મુલાકાત લેવી જરૂરી છે। અને વચ્ચે આ સ્થળ આવે છે। સરસ્વતી નદીનો અહીં ખૂબ જ સરસ મજાનો નજારો પણ જોવા મળે છે। લોકો આ નદીમાં સ્નાન કરે છે અને પિતૃને જળ અર્પણ કરે છે। ખાસ કરીને આ સ્થળની એકવાર અવશ્ય મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે।